અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે જીગરભાઈ સોની, તેમની સાથે વાત કરીશું. જીગરભાઈ, સોના ચાંદીના ભાવ વધારા ઘટાડા વચ્ચે આજની પરિસ્થિતિ શું છે અને આગામી સમયમાં પણ શું જોઈ રહ્યા છો આપ? બેન, આપણે સૌ જાણીએ છીએ અને આપના માધ્યમથી હું જાણવા ઈચ્છીશ કે સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ ઉપર અત્યારે ચાલી રહ્યા છે. વિશ્વની અંદર વર્ષ 2026ની શરૂઆત જે રીતે થઈ છે તે પ્રમાણે જોવા જઈએ તો આગામી વર્ષોની અંદર પણ જો આવી પરિસ્થિતિ વિશ્વ જગ્યાએ ઊભી રહેશે તો સોનાના ભાવ અને ચાંદીના ભાવ બંને ઉપર જવા પામશે. 1 જાન્યુઆરીથી ચાઇના દ્વારા એક્સપોર્ટ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવેલું છે, એટલે કે ચાઇનાએ હાલમાં ચાંદી પોતાના દેશમાંથી બહાર જતી અટકાવી છે. શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જમાં જ તેનો વેપાર તેઓ કરી રહ્યા છે. સાથે સાથે વિશ્વ લેવલ ઉપર જે પ્રોડક્શન કહેવાય એમાં EV હોય, સોલાર હોય, વિવિધ પ્રકારની બેટરીઝ હોય અને ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ ખાસ કરીને, માત્ર આની ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ પણ અત્યારે ખૂબ પ્રમાણમાં વધી રહ્યો છે. એટલે કે ચાંદીની ડિમાન્ડ ખરા અર્થમાં જોવા જઈએ તો આપણને પ્રાપ્ત થઈ રહી છે. આપણે વાત કરી ભાવના વધારા ઘટાડાની, તો ગઈકાલે ઓલ ટાઈમ હાઈ ચાંદી એટલે કે 2,62,000 પ્રતિ કિલો GST સાથેનો ભાવ આપણને જોવા મળ્યો છે, જે આજે 2,54,000 થવા પામેલો છે. એટલે કે પ્રોફિટ બુકિંગ થોડું ઘણું આવેલું છે, જેના હિસાબે ભાવ ઘટવા પામેલો છે. પરંતુ હાલમાં આ ઘટાડામાં પણ હું એમ કહીશ કે થોડું ઘણું માણસે બાઇંગ કરવું જોઈએ. ચાંદી બાઇંગ કરવામાં કોઈ નુકસાન આવશે નહીં. મારું એવું માનવું છે કે અંદાજિત 3 લાખનો ભાવ આ જ વર્ષની અંદર આપણને જોવા મળી શકે છે. કદાચ 140% વધારો કે 114% વધારો જે ગયા વર્ષમાં આપણને જોવા મળ્યો તે ન મળે, પરંતુ હા 40થી 50% વધારો હું એક્સેપ્ટ કરું છું કે આ વર્ષની અંદર ચાંદીમાં આપણે પ્રાપ્ત થઈ શકે. સાથે સાથે સોનામાં પણ સેફ હેવન બાઇંગ, સેફ હેવન કહેવાય છે. જ્યારે આકસ્મિક કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે વિવિધ દેશોએ જોયું કે ડોલરની સામે તેઓ અત્યારે સેન્ટ્રલ બેન્કોના માધ્યમથી ગોલ્ડ અને સિલ્વર બંને ખૂબ સારા પ્રમાણમાં ખરીદારી કરી રહ્યા છે. કારણ કે જે રીતે વિશ્વના દેશોની અંદર અમેરિકાની વર્ચસ્વની લડાઈ તેમજ તેની નીતિ જે રીતે આગળ વધી રહી છે તેની સામે લોકો દ્વારા ડોલરની સામે ગોલ્ડ અને સિલ્વરની પરચેસ ખૂબ સારા પ્રમાણમાં થઈ રહી છે. ભારત જેવી એશિયન કન્ટ્રીઓ પણ આજે ડોલર અને સિલ્વર એટલે ડોલરની સામે ગોલ્ડ અને સિલ્વરમાં રોકાણ ખૂબ મોટા પ્રમાણમાં કરી રહી છે. સાથે સાથે સેબીએ વારંવાર કીધું છે કે ETF ગોલ્ડ અને ETF સિલ્વર જે કાગળ ઉપરનું ગોલ્ડ અને સિલ્વર છે તેમાં પણ ધ્યાન રાખીને તમારે રોકાણ કરવું જોઈએ. એની જગ્યાએ તમે સોવિનિયર ગોલ્ડ બોન્ડ જે ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા છે, સોવિનિયર ગોલ્ડ બોન્ડ છે, અથવા ફિઝિકલ ગોલ્ડ જે આપણા હાથમાં રહી શકે એવા પ્રકારની ખરીદારી ગ્રાહકોએ કરવી જોઈએ. સરવાળે સોનું અને ચાંદી આ વર્ષે પણ તમને સારો લાભ આપશે એવું મારું માનવું છે. લાભ તો આપશે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા એમાં પણ લગ્નસરાની સિઝન છે, તો આ પરિસ્થિતિને જોતા શું માની રહ્યા છો? લોકોએ લગ્નસરાની સિઝનમાં હજુ પણ ખરીદી ચાલી રહી છે. બેન, લગ્નસરાની ખરીદીમાં આપણે ભારતની અંદર એક રિવાજ છે કે દીકરી હોય તો મા બાપ તરીકે આપણે એને ચોક્કસ પ્રકારે સોનું જેવી આપણી સગવડ હોય છે એ પ્રમાણે આપતા હોઈએ છીએ. આ ભાવ વધારાની અંદર એક વસ્તુ ખૂબ સારી જોવા મળી છે કે રિસાયકલિંગ છે. આજે મોટા ભાગના ઘરોની અંદર રિસાયકલિંગ સોનું એટલે કે આપણા બાપ દાદાઓ જે સોનું મૂકીને ગયા છે એવા આપણા દ્વારા પણ આપણી દીકરીના લગ્ન નિમિત્તે માત્ર આજે સોનું લેવા નથી નીકળ્યા, આપણે ભૂતકાળની અંદર પણ તે સેવિંગ કરેલી છે. તો આ બધા જ પ્રકારના દાગીના અને જે સોનું ઘરમાં આપણા પડ્યું રહ્યું હતું તે ધીમે ધીમે રિસાયકલિંગ સ્વરૂપે બહાર આવી રહ્યું છે, સોનાના દાગીનામાં કન્વર્ટ થઈ રહ્યું છે અને માત્ર ને મજૂરી જે કહેવાય મજૂરીના રૂપિયા લોકો કન્વર્ટ કરીને આપી રહ્યા છે. એટલે સરવાળે સોના ચાંદીના દાગીનામાં ખરીદારી ખૂબ સારી છે. ચાંદીનો ભાવ આજે 2.5 લાખ થતાં જે કહેવાય કે વર્ષાંતરે ચાંદીના 9 to 5 ઓર્નામેન્ટ્સના દાગીના પણ અત્યારે ખૂબ સારા ચલણમાં આવી ગયેલા છે. લેબગ્રોન ડાયમંડ 14 કેરેટની અંદર ખૂબ સારા પ્રમાણમાં ચાલી રહ્યા છે. રિયલ ડાયમંડ 14 અને 18 કેરેટમાં ચાલી રહ્યા છે. તેમજ બજેટ જ્વેલરી આજે મોટાભાગની 14 અને 18 કેરેટમાં આવવાની ચાલુ થઈ ગઈ છે. સાથે સાથે 9 કેરેટનું પ્રોડક્શન ચાલુ થયું છે. ડિમાન્ડ નાની મોટી ચાલુ થઈ છે, પરંતુ તેના હાલના કોઈ શોરૂમ તમને મોટા જોવા મળતા નથી, કારણ કે 9 કેરેટનો સ્ટોક હજી વાર લાગશે. પરંતુ 14 અને 18ની વાત કરીએ તો ખૂબ સારા પ્રમાણમાં એનું વેચાણ થઈ રહ્યું છે. ધનતેરસમાં જેમાં આપણે જોયું કે ચાંદી ખૂટી પડી હતી, લોકો છે ચાંદી ખરીદવા માંગતા હતા પણ માર્કેટમાં ચાંદી નહોતી. અત્યારે કોઈ એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? બેન, હાલમાં એવી કોઈ જ પરિસ્થિતિ નથી. આપ ફિઝિકલ ચાંદી લો, એને ચૂકવો, નાણાં ચૂકવો અને તમારી પાસે લઈને જતા રહો. કોઈ પ્રકારનું એવી ડિમાન્ડમાં નથી. ડિમાન્ડમાં શોર્ટેજ એટલા માટે છે કે ઉપરથી ફોલ છે.
આજે ચાંદી ડિસ્કાઉન્ટ રેટની અંદર MCX પ્લસ 2000 ઉપર અત્યારે મળી રહી છે. એટલે કે હાલમાં વેચાણ જે કહેવાય અમારા દ્વારા ઓછું છે, કારણ કે ગ્રાહકની ડિમાન્ડ થોડી ઓછી છે. પરંતુ મને એવું લાગે છે કે જેમ જેમ 14 જાન્યુઆરી પ્રાપ્ત જશે અથવા જશે ત્યારબાદ થોડી ચાંદી સ્ટેબલ થશે અને એવા સંજોગોની અંદર ચાંદીની ડિમાન્ડ ફરી એકવાર હાઈ આવશે. આપણે ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીઝમાં ચાંદીની બેન ડિમાન્ડ છે, પરંતુ એમાં આવક નથી. એટલે કિલો બારની જોવા જઈએ તો એ ખપત થોડી ઘણી સારી છે, પણ ઇન્ડસ્ટ્રીઝમાં ખરેખર જોવા જઈએ ને તો ચાંદીની અછત છે, કારણ કે ચાઇનાએ બધું ચાંદી રોકી રાખેલું છે. બિલકુલ. અંતિમ સવાલ, હજુ પણ આપ સોના ચાંદીનો ભાવ ક્યાં જોઈ રહ્યા છો આ વર્ષ 2026માં? બેન 2025માં પણ મારું માનવું હતું અને અંદાજિત મેં વાત કરી હતી કે 3 લાખ ચાંદીનો ભાવ આવશે 2026ની અંદર. તો હું મારા સ્ટેટમેન્ટને આજે પણ હું વળગી રહીશ કે મને પર્સનલી ચાંદી મારા ઓપિનિયન પ્રમાણે 3 લાખનો ભાવ ચાંદીનો દેખાય છે. સોનાનો ભાવ 1,50,000થી 1,60,000ની વચ્ચે મને લાગી રહ્યો છે વર્ષના અંતે.